નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 કાલે તમારે પૂરક પરીક્ષાનું પેપર છે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનું. તો આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ. તમને ખબર છે વિભાગ એમાં 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે. તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આજે હું તમારી સાથે શેર કરીશ. તો સૌથી પહેલો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો? આ ક્વેશ્ચન તમારે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. આ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાંથી 3 માર્ક્સના 2 પ્રશ્નો આવશે. તો લોપની રીત અને આદેશની રીત કરી દેજો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે કે જ્યારે A1/A2 અને B1/B2 એટલે કે પહેલું બીજું સરખું નહીં હોય તો એક જ ઉકેલ મળશે અને છેદતી રેખા આવશે. જો 3 સરખા હશે અનંત ઉકેલ મળશે અને સંપાતી રેખા આવશે. અને પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય તો ઉકેલ નહીં મળે અને સમાંતર રેખા આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 3 સરખા છે. 3 સરખા હશે તો અનંત ઉકેલ મળશે અને કઈ રેખા આવશે? સંપાતી રેખા આવશે. તો આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી એટલે કે સંપાતી રેખાઓ આવશે. એના પછી અહીંયા વિવેચક તમને એક આપેલો છે અને કે ની કિંમત શોધવાની કીધી છે. તો વિવેચકનું સૂત્ર પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. વિવેચકને આપણે ડિસ્ક્રિમિનન્ટ એટલે કે ડી વડે દર્શાવીશું. એનું સૂત્ર શું થશે? b² - 4ac. કેટલા આપેલા છે? 1 આપેલા છે. આને તમે ax² + bx + c સાથે કમ્પેરિઝન કરો તો તમને ab અને c ની કિંમત મળી જશે. a = 6, b = -k અને c = 2. એની કિંમત અહીંયા મૂકશો તો k ની કિંમત તમને કેટલી મળશે? ±7 મળશે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ±7 આવશે. એના પછી સમાંતર શ્રેણી ચેપ્ટર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બે ક્રમિક પદો વચ્ચેના તફાવતને આપણે શું કહીશું? ડી એટલે કે ડિફરન્સ કહીશું. બરાબર. એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન, તમને એક બિંદુ આપેલું છે અને કીધું છે કે આ કયા ચરણમાં હશે. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો ટોટલ 4 ચરણ હશે. અહીંયા પ્રથમ ચરણ આવશે, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. પહેલા ચરણમાં બંને પ્લસ આવશે, એની સામેની બાજુ ત્રીજા ચરણમાં બંને માઇનસ આવશે. બીજા ચરણમાં માઇનસ પ્લસ આવશે અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલું પ્લસ છે, એક્સ યામ પ્લસ છે, વાય યામ માઇનસ છે. તો પ્લસ માઇનસ કયું ચરણ આવશે વિદ્યાર્થી મિત્રો? ચતુર્થ ચરણ આવશે. એના પછી લખેલું છે 1 + cot²θ. તો એ તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો 3 સૂત્ર છે. sin² θ + cos² θ = 1, 1 + cot²θ = tan²θ અને એક હતું sec²θ વાળું. બરાબર. એના પછી છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો મધ્યકને આપણે શેના વડે દર્શાવીએ છીએ? x બાર વડે. એ છે. મધ્યસ્થને આપણે કેપિટલ M વડે દર્શાવીશું. બહુલકને વિદ્યાર્થી મિત્રો z વડે દર્શાવીશું. તો જે તમારું 13મું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ 3 મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. વિસ્તારને વિદ્યાર્થી મિત્રો રેન્જ r વડે દર્શાવીશું પણ વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. એના પછી 7મા નંબરનો ક્વેશ્ચન છે કે કૌંસમાં આપેલ સંખ્યામાંથી સમય સંખ્યા કઈ છે? તો સમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને તમે p/q ના સ્વરૂપમાં દર્શાવી શકો અને છેદમાં 0 ના હોવો જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ત્રીજા નંબરનો ઓપ્શન છે વર્ગમૂળમાં 6 પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. તો વર્ગમૂળમાં 6 અને માઇનસ વર્ગમૂળમાં 6 કટ થઈ જશે તો જવાબ 0 આવશે. તો 0 એ સમય સંખ્યા થશે કારણ કે આપણે 0 ના છેદમાં 1 લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. છેદમાં 0 ના હોવો જોઈએ, ઉપર 0 હશે તો ચાલશે. એના પછી લખેલું છે કે દ્વિઘાત બહુપદી હશે તો એને મહત્તમ કેટલા શૂન્ય હશે? 2 શૂન્ય હોય. ત્રિઘાત બહુપદી હોય તો મહત્તમ 3 શૂન્ય હોય અને સુરેખ બહુપદી હોય એને મહત્તમ 1 શૂન્ય હોય. એના પછી લખેલું છે કે લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. હવે લીપ વર્ષમાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે 366 દિવસ આવે, 52 રવિવાર તો આવવાના જ છે. જો 52 ને આપણે 7 વડે ગુણીશું તો જવાબ આવશે 364. એનો મતલબ શું થાય? 364 દિવસમાં 52 વખત 7 વાર આવી જશે. તો અહીંયા ડિફરન્સ કેટલાનો છે વિદ્યાર્થી મિત્રો? 2 નો ડિફરન્સ છે. તો જવાબ શું આવશે? 2/7 આવશે. એના પછી tan 0 ની કિંમત શું થશે? તો તમને ખબર છે tan એટલે શું થશે? sin θ/ cos θ. તો sin 0 0 થાય અને cos 0 1 થાય. તો 0/1 કરીશું તો જવાબ કેટલું આવશે? 0 આવશે.
એના પછી 11મો વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસનું તમને ત્રિપુટી યાદ રાખવાની છે 7, 24 અને 25 બરાબર। આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ બને બરાબર। અહીંયા વર્તુળ આપણે બનાવી દઈએ, થોડીક આકૃતિ તમે સમજી લેજો। વર્તુળના કેન્દ્રથી આ વર્તુળનું કેન્દ્ર માનીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 25 સેન્ટીમીટર આપેલું છે। વર્તુળના કેન્દ્રથી સ્પર્શકની લંબાઈ 24 આપેલી છે। સ્પર્શકની લંબાઈ 24 આપેલી હોય તો તમને ત્રિજ્યા શોધવાની કહે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 25 આવશે, અહીંયા 7 આવશે। 7, 24, 25 એ પાયથાગોરસની ત્રિપુટી છે વિદ્યાર્થી મિત્રો। જો વ્યાસ કહે તો ડબલ કરી દેવાના। એના પછી 12મા નંબરનો ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે, એનું સૂત્ર હું તમને કહી દઉં છું, z બરાબર 3m - 2x બાર। આ સૂત્રનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। z બહુલક છે, કેપિટલ M મધ્યસ્થ છે અને આ મધ્યક છે વિદ્યાર્થી મિત્રો। જ્યારે બે કિંમત સરખી હશે તો ત્રીજી કિંમત પણ સરખી થાય, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો બે કિંમત અલગ અલગ છે તો તમારે શું કરવાનું? મધ્યસ્થ એટલે m ની જગ્યાએ 62.5 મૂકવાના અને x બારની જગ્યાએ 64 મૂકવાના, તો તમને બહુલક મળી જશે। એના પછી કીધું છે કે 25 અને 52 નો લસા 1 થાય તો વિદ્યાર્થી મિત્રો લસા 1 કોઈ દિવસ નહીં થાય। 25 અને 52 નો 25 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 5 × 5 લખી શકીએ અને 52 ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે લખવા જઈએ તો 13 × 2 × 2 લખવા જઈએ તો આનો વિદ્યાર્થી મિત્રો ભૂસા જોવા જઈએ તો 1 થશે, લસા 1 નહીં થાય બરાબર। તો આ વિધાન ખોટું છે। એના પછી શૂન્યનો સરવાળો આપેલો હોય, ગુણાકાર આપેલો હોય, દ્વિઘાત બહુપદી મેળવવાની કે આ દાખલો 2 માર્ક્સમાં પૂછાવાનો છે તો આ એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો। જસ્ટ તમારે કિંમત જ મૂકવાની છે તો વિધાન કેવું છે? સાચું છે। 15મા નંબરનો ક્વેશ્ચન તમને આજે પહેલું હોય એને x કહેવાય, બીજું હોય એને y કહેવાય। તો તમને x ની જગ્યાએ 4 મૂકવાના અને y ની જગ્યાએ a મૂકવાના, તો તમને એ વિદ્યાર્થી મિત્રો 5 મળી રહેશે। એનો મતલબ આ વિધાન પણ સાચું છે। બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થશે, એ વિધાન પણ સાચું છે। અહીંયા તમને 11મું પદ શોધવાનું કીધું છે તો તમને સૂત્ર ખબર જ છે, an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 × d। એ એટલે પ્રથમ પદ થશે। પ્રથમ પદ કેટલું આપેલું છે? -3। d જોવા જઈશું તો d અહીંયા 5/2 થશે। અહીંયા તમે જોઈ શકો છો a2 - a1 કરશો અથવા a3 - a2 કરશો તો અને n બરાબર કેટલા લેવાના? 11 લેવાના, કારણ કે 11મું પદ શોધવાનું કીધું છે એના માટે। એના પછી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? વર્તુળને એક બિંદુમાં છેદે એને સ્પર્શક કહેવાય, વર્તુળને બે બિંદુમાં છેદે એને વર્તુળની છેદિકા કહેવાય। તો જવાબ શું આવશે? છેદિકા આવશે। મેં આ તમને કીધું હતું, આ સૂત્ર તમને ખબર જ છે કે P of E plus P of E નોટ બરાબર કેટલા થશે? 1 થશે। એટલે કે એક કિંમત આપેલી હોય અને બીજી કિંમત શોધવાની કે તો એકમાંથી બાદ કરી દેવાના, તો એકમાંથી બાદ કરશો તો જવાબ કેટલો આવશે? 0.43 આવશે। પછી વર્ગ લંબાઈ કીધી છે તો આને પહેલાને અધઃ સીમા કહેવાય, પાછળનાને ઉધ્વ સીમા કહેવાય। તો ઉધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરી દેવાનું, તો 75 માંથી 65 જશે તો કેટલા આવશે? 10 આવશે। તો વર્ગ લંબાઈ 10 થશે, જેને આપણે h કહીએ છીએ બરાબર। અને તમને મધ્ય કિંમત કહે તો બંનેનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરી દેવાના। એના પછી 4 માર્ક્સના જોડકા માટે તમારે શું કરવાનું છે? પૃષ્ઠફળ અને ઘનફળ વાળું ચેપ્ટર એના બધા સૂત્રો કરી દેજો અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એના સૂત્રો કરી દેજો। બંધ અર્ધગોલકનું પૃષ્ઠફળ કેટલું આવશે? 3πr² આવશે બરાબર। ખાલી અર્ધગોલકનું કહે તો 2πr² આવે, પણ બંધ કીધો છે એટલે કે કુલ સપાટી કીધી છે તો 3πr² આવશે। અને 10 રૂપિયાનો સિક્કો નળાકાર કહેવાય તો નળાકારનું ઘનફળ કેટલું આવશે? πr² આવશે। એના પછી અર્ધવર્તુળનું પરિઘ જોવા જઈએ તો πr + 2r આવવું જોઈએ ઓરિજિનલમાં, પણ જો ના લખેલું હોય તો ખાલી πr લખી દેજો, કારણ કે વર્તુળના પરિઘનું સૂત્ર 2πr થાય તો અર્ધ કીધું છે તો એ લોકો 2 વડે ડિવાઈડ કરી દીધું તો ખાલી πr લખેલું છે, પણ πr + 2r આવે। અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે? θ/360 × πr²। તો કયું થશે? ઓપ્શન નંબર બી થશે। તો તમારા 4 માર્ક્સ પાક્કા થઈ જશે જો તમે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને તમારું પૃષ્ઠફળ અને ઘનફળ વાળા ચેપ્ટરના બધા સૂત્રો કરી દીધા। એના સિવાય પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બીજા 2-3 પેપરના પણ હું તમને વિભાગ એના હેતુલક્ષી કરાવી દઈશ, જેથી તમારો એક પણ માર્ક્સ ના કપાય। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા માટે મેં સ્પેશિયલ અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। 13મા ચેપ્ટર માટે, 14મા ચેપ્ટર માટે જે 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તો આ બધા જ વિડીયો તમે જોઈ લેશો તો તમે ખૂબ જ સરસ માર્ક્સે પાસ થઈ જશો। તો કાલનું પેપર તમારું ખૂબ જ સરસ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। ના આવડતું હોય તો પણ વિદ્યાર્થી મિત્રો લખીને આવજો। આજે આપણે લાઈવ લેક્ચર પણ લેવાના છીએ, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો। થેન્ક યુ સો મચ।